રાજકોટમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની ભવ્ય ઉજવણી। રાજકોટ શહેરના સદર બજાર પાસે આવેલા ઐતિહાસિક અને અંદાજે 125 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોને ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિરની સ્થાપના સંવત 2000 અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે થઈ હતી। છેલ્લા 4 દાયકાઓથી આ પરિવાર દ્વારા મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા પૂજા કરવામાં આવી રહી છે। મંદિરના પૂજારી આચાર્ય પ્રદીપભાઈના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે વિશેષ સાંજના સમયે દીપમાળ અને ભગવાન ભોલેનાથના અલગ અલગ આકર્ષક શણગાર દર્શન યોજાય છે। પ્રથમ સોમવાર ભગવાનના રૂ અને હિમાલયના અલૌકિક દર્શન, બીજો સોમવાર તાજા શાકભાજી અને જંગલવનના શણગાર દર્શન, ત્રીજો સોમવાર વિવિધ રંગબેરંગી પુષ્પોના શણગાર દર્શન અને ચોથો સોમવાર પવિત્ર બરફમાંથી બનાવેલા 4 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન। શ્રાવણ માસના દરેક સોમવારે ભક્તોના સહયોગથી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભક્તો વર્ષોથી આ મંદિરે આવીને દર્શનનો લાભ લેશે અને ધન્યતા અનુભવે છે। સમિતિ તથા પૂજારી પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને શ્રાવણ માસના પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે। જય મહાદેવ, હર હર મહાદેવ। રાજકોટમાં કાશી વિશ્વનાથ પ્લોટ સદર બજારની બાજુમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જે 125 વર્ષ જૂનું છે, એ મંદિરની સ્થાપના સંવત 2000 અને 1964માં થયેલી અષાઢ સુદ બીજના દિવસે। અને અહીંયા અમારી પેઢી છેલ્લા 4 વર્ષથી 4 પેઢીથી અમારી આ મંદિરમાં સેવા કરે છે। મારું નામ પ્રદીપભાઈ આચાર્ય છે। આ મંદિરમાં સેવા પૂજા કરીએ છીએ અને હર વર્ષની પ્રણાલી મુજબ શ્રાવણ માસમાં ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવને વિશેષ રોજ સાંજના દીપમાળા હોય છે। દર સોમવારના દિવસે ભગવાનને અલગ અલગ પ્રકારના શૃંગાર દર્શન કરાવીએ છીએ। આજના દિવસે પ્રથમ સોમવાર ભગવાનના રૂના હિમાલયના દર્શન કરાવેલ છે। એ પ્રમાણે દરેક સોમવારે અલગ અલગ પ્રકારના શૃંગાર હોય છે। બીજા સોમવારના દિવસે ભગવાનને શાકભાજી અને જંગલ વનના દર્શન હોય છે। ત્રીજા સોમવારે ભગવાનને પુષ્પોના શણગાર અને ચોથા સોમવારે ભગવાનને એવા બરફના 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા કરીએ છીએ। અને ભગવાનને શ્રાવણ માસમાં દર સોમવારે ભક્તો તરફથી ફરાળી વસ્તુમાં મહાપ્રસાદ દેવામાં આવે છે અને ઘણા ભક્તો અહીંયા વર્ષોથી સેવા પૂજા કરે છે અને ભગવાનની એમની અસીમ કૃપા હંમેશા રહે છે અને ભગવાનની બધી ઈચ્છાઓ પૂરી કરે છે। ભગવાન પરમાત્માની કૃપાથી આ બધાની પણ સર્વ મનોકામના પૂર્ણ થાય। હર હર મહાદેવ, જય જય મહાદેવ।